વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ભાર્ગવ સાહેબના નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાર્ગવ સાહેબના જય શ્રી કૃષ્ણ. ધોરણ 12 જે છે એનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. અને ધોરણ 12 ની અંદર આપણો જે વિભાગ ચાલુ છે એ વિભાગની અંદર અભ્યાસ કરીએ છીએ. વિષય ગુજરાતી છે અને વિષયાંક વિભાગ સી એની અંદર જે બાકી રહેતા પ્રશ્નો છે એનો આપણે વિગતે અભ્યાસ આજે કરવા જઈ રહ્યા છીએ. એમાં આપણે પ્રશ્ન નંબર 53 થી વાત કરવાની થાય છે અને એનો આવી રીતે પ્રશ્નો છે કે નીચેના વાક્યમાં કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે ઉત્તર લખો. આવી સૂચના છે અને દરેકનો એક ગુણ. આમ આપણને આપ્યું છે અને ટોટલ એમના 3 ગુણ આપણને જોવા મળે છે. તો નીચેના વાક્યમાં કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે ઉત્તર લખો. દરેકનો એક ગુણ છે, કુલ ગુણ 3 અને પ્રશ્ન ક્રમાંક અહીંથી આપણે શરૂ કરીએ છીએ. પ્રશ્ન ક્રમાંક છે 53 જે આપણે જોઈ શકીએ છીએ. એમાં છે કે પણ બાકસમાં કૌંસમાં આવ્યું છે લેખન રૂઢિ સુધારો. આવું આપણને વાક્ય આપ્યું છે 53માં ક્રમ પર. 54માં ક્રમ પર જોઈ લઈએ. ગામ નજીક એક મોટો વડ શાંત સાધુની જેમ ઊભો હતો. એની સૂચના આ પ્રમાણે છે કે વાક્યમાં ભાષા શુદ્ધ કરો. પછી ક્રમ નંબર 55 ઉપર વાક્ય છે એ પડ્યો બેસી પાટ પર મૂકીને બગલ થેલો. કૌંસમાં છે કે વાક્યના પદક્રમ ગોઠવો. પ્રશ્ન 56 અથવા તો 55 નો 55 રહેશે. અને અથવામાં છે, અથવાનો પ્રશ્ન છે
કે ગાંધીજી આફ્રિકા હતા ત્યારે તેમના કાર્યમાં પ્રભાશંકર વાકેફદાર હતા. વાકેફદાર હતા એના માટેનું કાવ્યની અંદર સૂચના છે કે વાક્યમાં પ્રત્યય સુધારો. તો આવી રીતે આ ત્રણ પ્રશ્નો તમારી સમક્ષ મૂક્યા છે. 55 છે એની અથવામાં ક્રમ 55 એમ જ તમારે સમજવાનું થાય છે. તો 55 ની અથવામાં ક્રમ તો એનો જ રહેશે, પણ લખવામાં ધ્યાન રાખવાનું થશે. તો ક્વેશ્ચન છે 53 ઉપર સૂચના આપી છે કે નીચેના વાક્યમાં કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે તમારે ઉત્તર લખવાનો થાય છે. દરેકનો એક ગુણ છે, કુલ ગુણ 3. હવે એમાં 53 માં ક્રમ ઉપરનો પ્રશ્ન છે તો તમારે એનો સીધો જવાબ લખવાનો થાય છે. હું પ્રશ્ન વાંચું છું કે પણ બાકસમાં વાલો નથી અને પિનમાં દીવાસળી નથી, અને એની નીચે તમને કૌંસમાં સૂચના આપી દીધી છે કે તમારે વાક્યમાં શું કરવાનું છે. તો લેખન રૂઢિની દ્રષ્ટિએ તમારે વાક્ય છે એ સુધારીને લખવાનું થાય છે. પછી 54 માં ક્રમ ઉપર વાક્ય છે કે ગામ નજીક એક મોટો વડ શાંત સાધુની જેમ ઊભો હતો. એની નીચેના કૌંસની અંદર સૂચના છે કે વાક્યમાં ભાષાકીય શુદ્ધિ તમે કરો. ત્યાર પછી 55 માં ક્રમ ઉપરના વાક્યમાં એમ કહે છે કે એ પડ્યો બેસી પાટ પર મૂકીને બગલ થેલો. એની અંદરની સૂચના છે કે વાક્યના પદક્રમ ગોઠવો. એની અથવામાં અહીં વચ્ચે લખ્યું છે અથવા, અને ક્રમ 55 જ છે. જો તમારે આ 55 માં ક્રમનો પહેલા 55 માં ક્રમનો જવાબ તમને ન આવડતો હોય અને તમને એમ થાય કે મને અથવાનો જવાબ આવડે છે, તો તમારે એમ જવાબમાં ઉત્તર પીરસતી વખતે એમ લખવાનું કે અથવા અને પછી ક્રમ આપવાનો 55, પછી એનો જવાબ તમારે લખવાનો થાય છે. ગાંધીજી આફ્રિકા હતા ત્યારે તેમના કાર્યમાં શ્રી પ્રભાશંકર વાકેફદાર રહ્યા હતા. આની સૂચના છે કે વાક્યમાં પ્રત્યય જે છે એ પ્રત્યય સુધારી અને તમારે લખવાનું છે. એટલે આ બધા બહુ સહેલા પ્રશ્નો છે જેની અંદર તમારે માર્ક્સ જે છે એ માત્ર મેળવવાના જ રહે છે. આની અંદર માર્ક્સને આપણે ગુમાવતા નથી. તો 53 માં ક્રમ ઉપર રહેલી જે બાબતો છે એને આપણે જોઈ લઈએ અને પરિણામે આપણને ખબર પડશે કે એમાં કઈ રીતની વાત જોવા મળે છે. તો 53 મો પ્રશ્ન ફરીવાર વાંચું છું, પછી જવાબ બોલું છું. પણ બાકસમાં વાલો નથી અને પિનમાં દીવાસળી નથી. એને લેખન રૂઢિની દ્રષ્ટિએ તમારે સુધારવાનું થાય છે. તો તમે એમાં શું અને કઈ જગ્યાએ ફેરફાર કરશો એ તમને ખ્યાલ આવી જાય વાંચતાની સાથે જ વાક્યની અંદર, અને એ ખ્યાલ આવે તો તમે એને સરસ રીતે લખી પણ શકો છો. તો એ તમને શું જવાબ આવશે કે પણ બાકસમાં દીવાસળી નથી. આનો જવાબ એમ થશે પણ બાકસમાં દીવાસળી નથી. પછી શું બાકી રહે છે? અને પછી વાલો છે ને, વાલો નથી પિનમાં, પછી અને છે. તો હવે એની પછીનો જવાબ શું આવશે એ તમારે કહેવાનો રહે છે વાક્ય વાંચીને. તો તમને ખબર પડી જાય પણ બાકસમાં દીવાસળી નથી અને પિનમાં વાલો નથી.
પૂર્ણવિરામ આવી જશે. તો આ એનો ઉત્તર થશે. આ વાક્ય જે છે, પણ બાકસમાં વાલો નથી અને પેનમાં દિવાસળી નથી. આ લેખન રૂઢિની દ્રષ્ટિએ આપણે સુધારી અને અહીંયા ઉત્તર લખ્યો છે. એટલે તમે જ્યારે બોર્ડમાં ઉત્તર વહીમાં લખો ત્યારે આમ ઉપર લખી નાખવાનો ઉત્તર, પછી સીધો ક્રમ આપી દેવાનો 53 અને પછી એની સામે જવાબ માત્ર લખવાનો થાય છે. આ વાક્ય લખવા બેસવાનું થતું નથી. એટલે હવે આપણે એના ઉત્તર પીરસીએ છીએ, ઉત્તર વહી. એટલે અહીંથી હવે આ કાઢી નાખો. હવે આપણે આવશે ક્રમ નંબર 54 અને એ 54મો ક્રમ છે, એનો જવાબ માત્ર તમારે અહીંયા લખવાનો છે, ઉત્તર વહી. હવે એ વાક્ય છે, ગામ નજીક એક મોટો વડ શાંત સાધુની જેમ ઊભો હતો. એ વાક્યની અંદર તમારે ભાષા શુદ્ધ કરવાની થાય છે. તો એનો જવાબ તમારે લખવાનો થશે. એ જવાબ કેવી રીતે થશે? ગામ નજીક મોટો વડ સાધુની જેમ ઊભો હતો. આમ એ વાક્ય આપણને જવાબ એનો મળશે કે ગામ નજીક મોટો વડ સાધુની જેમ ઊભો હતો. તો આ એનો જવાબ. પછી છે 55મા ક્રમ પર, અહીંથી 54 કાઢી નાખો. તો 55મા ક્રમ પર નું જે વાક્ય છે, જો એમાં તમારે 55 નંબરનું જ વાક્યનો જવાબ લખવાનો હોય તો તમારે ક્રમ 55 એટલું જ લખવાનું છે. પણ જો તમારે અથવાનો જવાબ લખવાનો હોય તો તમારે અહીંયા અથવા પછી 55 નંબર લખવાનો થાય છે. એ પડ્યો બેસી પાટ પર મૂકીને બગલ થેલો. એ વાક્યનો પદક્રમ તમારે યોગ્ય રીતે ગોઠવવાનો થાય છે. તો એ પણ જોઈ લે. બગલ થેલો પાટ પર મૂકીને એ બેસી પડ્યો. આમ એનો ઉત્તર થશે. પદક્રમ આવી રીતે ગોઠવાય. અહીંયા આડાવાળા છે. એ પડ્યો બેસી પાટ પર મૂકીને બગલ થેલો. એની જગ્યાએ તમારે વાક્યના પદક્રમને વ્યવસ્થિત ગોઠવવાના થાય છે. અને એ આ રીતે થશે કે બગલ થેલો પાટ પર મૂકીને એ બેસી પડ્યો. આવો એનો ઉત્તર તમારે જોવા મળશે. હવે અથવાનો જવાબ આપણે જોવા જઈ રહ્યા છીએ. 55મો જ ક્રમ એનો છે, પણ અહીંયા તમારે આમ અથવા આપી દેવાનું છે. જો અથવાનો લખવાનો થાય તો, અને પછી ક્રમ આપવાનો છે અહીંયા 55. એનું વાક્ય એ પ્રમાણે છે કે ગાંધીજી આફ્રિકા હતા ત્યારે તેમના કાર્યમાં શ્રી પ્રભાશંકર વાકેફગાર હતા. વાક્યમાં તમારે પ્રત્યય યોગ્ય કરવાનો છે, એટલે કે પ્રત્યયને સુધારીને ફરીવાર તમારે વાક્ય લખવાનું છે. તો ગાંધીજી આફ્રિકા હતા ત્યારે ગાંધીજી આફ્રિકા હતા ત્યારે તેમના કાર્યથી શ્રી પ્રભાશંકર વાકેફગાર રહ્યા હતા. શ્રી પ્રભાશંકર વાકેફગાર હતા. આમ જ્યારે તમે ઉત્તર લખશો ત્યારે તમને આ 3 માર્ક જે છે એ પ્રાપ્ત થશે. એટલે અહીંયા આગળ જે વાક્ય આપ્યું છે એ વાક્યમાંથી યોગ્ય પ્રત્યય સુધારવાનો છે. માટે એ વાક્ય મેં એમને રાખ્યું છે. એટલે તમને ઉપર લખેલા જવાબની અંદર ક્યાં આગળ પ્રત્યયો સુધારાયેલા છે તેમનો તમને ખ્યાલ આવશે. જો ખોટું વાક્ય વાંચું છું, ગાંધીજી આફ્રિકા હતા ત્યારે તેમના કાર્યમાં, એની બદલે અહીંયા પ્રત્યય સુધરી ગયો કાર્યથી. આ તમારે ખાલી એટલું ઊંચું કામ કરવાનું, એક માર્ક રોકડો લેવાનો છે. કાર્યમાં છે
એની જગ્યાએ તમારે કાર્યથી યોગ્ય પ્રત્યયથી જોડવાનું છે. શ્રી પ્રભાશંકર વાક્યકાર હતા એ તો એમને જ રહેશે. ખાલી એક થી તમારે ફેરવવાથી તમને એનો માર્ક્સ પૂરેપૂરો પ્રાપ્ત થશે. તો આવી રીતે એનો ઉત્તર તમારે પીરસવાનો છે. હવે અહીંયા પ્રશ્નો બધા વહી ગયા છે એટલે તમે જોઈ શકો છો કે ઉત્તર વહીની અંદર તમારે ઉપર લખવાનું છે ઉત્તર ક્રમ 53 એનો જવાબ, ક્રમ 54 એનો જવાબ. જો 55માં ક્રમમાં તમને પહેલા 55માં ક્રમનો ઉત્તર આવડતો હોય તો તમારે ખાલી 55મો ક્રમ આપી અને ઉત્તર લખવાનો થાય છે. પણ તમને એમ થાય કે 55માં ક્રમ ઉપરનો ઉત્તર મને નથી આવડતો અને એની અથવાનો ઉત્તર મને આવડે છે, તો અહીંયા મેં લખ્યું છે એવી રીતે તમે અહીંયા લખી શકો, અથવા અહીંયા તમે લખી શકો ક્રમ 55 પછી કૌંસમાં અથવા અને પછી એનો ઉત્તર જે છે ને એ તમારે લખવાનો થાય છે, જેથી કરીને બોર્ડમાં ઉત્તર વહી જોનારને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને તમારો માર્ક્સ પૂરેપૂરો પ્રાપ્ત થાય. તો આવી રીતે આ ઉત્તર આમ તમારે ઉત્તર વહીમાં લખવાનો છે. હવે આગળનો પ્રશ્ન આપણે જોઈશું. આગળના પ્રશ્નની સૂચના આ પ્રમાણે છે. 55માં ક્રમથી આપણે આગળ કન્ટિન્યુ ક્રમ કરીએ છીએ. આની અંદર આપણે ક્રમ તોડતા નથી, એ તમને ખબર છે. પણ એની સૂચના આ પ્રમાણે છે કે નીચેના સંયુક્ત અને સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરવી લખો. આવી સૂચના તમને જોવા મળશે. કૌંસમાં એમ પણ આપ્યું છે કે કોઈ પણ બે અને પછી એમ લખ્યું હોય કે દરેકનો એક ગુણ. હવે આવી સૂચના નો આપ્યું હોય તો આપણે સમજી જ જઈએ, કારણ કે અહીંયા માર્ક્સ જોઈ લઈએ એટલે આપણને ખબર પડી જાય છે કે આ 2 માર્કનું છે, વાક્ય 3 આપ્યા છે પણ એમાંથી લખવાના છે આપણે 2 સાચા જવાબ. એટલે જો પહેલા 2 આવડી જતા હોય તો રાહ નહીં જોવાની, ઝડપથી જવાબ લખી નાખવાના અને આગળ વધી જવાનું. ક્રમ નંબર 56 ઉપરનું વાક્ય છે. આ વાક્ય ક્રમ 56 ઉપરનું છે. ક્રમ 57 ઉપરનું વાક્ય. અને ક્રમ 58.
તેથી એનું ત્રણે આવી રીતે 3 વાક્ય આપ્યા છે, એમાંથી કોઈ પણ બેના ઉત્તર તમારે લખવાના છે. હવે એમાં એવું બની શકે કે તમને ક્રમ વાઇઝ રીતે ઉત્તર આવડતો હોય, અને ક્યારેક એવું બને કે 56 નો ક્રમ આવડતો હોય, પછી 57 માં ન આવડતો હોય, અને 58 માં આવડતો હોય, તો 56 અને 58 એમ લખવાના થાય છે. ઘણાને 56 નથી આવડતો, તો એને 57 58 એમ લખવાના થાય છે. તો આવી રીતે તમારે ઉત્તર ટૂંકમાં પીરસવાના રહે છે. હવે આની અંદર સૂચના એમ છે કે નીચેના સંયુક્ત અને સંકુલ વાક્યોને શેમાં ફેરવવાના છે? એટલે સાદા વાક્યમાં ફેરવી અને ફરીવાર વાક્ય લખવાના થાય છે. હવે બહુ સહેલો પ્રશ્ન છે, આની અગાઉ આપણે પ્રેક્ટિસ કરી ગયા છીએ, એટલે આમાં વધારે સમજાવવા નથી રહેતો કે 12 વર્ષ વનમાં ભમ્યા ને કેટલીય વિતકો ને મુશ્કેલીઓ પછી આ રાજ્ય મળ્યું છે, તો આપણે એમને ભોગવી લેવું એ જ હિતાવહ છે. આમ આપણે એમાં જોઈએ છે. તો આની અંદર રહેલા જે સંયોજકો છે, એ સંયોજકોને તમારે દૂર કરવાના રહે છે, જેને કારણે એનો જવાબ તમને પ્રાપ્ત થઈ જશે. તો જોવો જોઈએ 56 માં ક્રમ ઉપર શું જોવા મળે છે, ક્યાં સંયોજકો છે, એ દૂર કરો એટલે તમને ખ્યાલ આવી જશે કે 12 વર્ષ વનમાં ભમ્યા આ પહેલું વાક્ય બની જશે. એટલે એને તમારે ક્રમ આપવાનો, ક્રમ 1. પછી સંયોજક આવે છે ને, એ દૂર થઈ જશે, કાઢી નાખવાનું સંયોજક. પછી ત્યાંથી બીજું વાક્ય જે છે એ જોડાઈ જશે. એ બીજું વાક્ય શું બનશે એ તમને ખ્યાલ હોવો જરૂરી છે. તો કેટલીય વિતકોને મુશ્કેલી પછી આ રાજ્ય મળ્યું છે, તે આપણે જે છે એ ભોગવી લેવું, અથવા તો તે આપણે ભોગવીએ. તો કેટલીય વિતકો ને મુશ્કેલી પછી આ રાજ્ય મળ્યું છે, તે ભોગવીએ. એટલે આની અંદરથી આ એક સંયોજક જે છે એને આપણે દૂર કરી નાખીએ છીએ. અહીંયા પૂર્ણ વિરામ મૂકીએ છીએ, ક્રમ 1 આપીએ છીએ, આને ક્રમ આપણે 2 આપવાનો છે, અને એને તમારે ઊભા લખવાના છે. ક્રમ પહેલા લખવાનું 12 વર્ષ વનમાં ભમ્યા પૂર્ણ વિરામ, એની નીચે ક્રમ નંબર 2, એની નીચે અહીંથી વાક્ય શરૂ કરીને લખવાનું કેટલીય વિતકોને મુશ્કેલી પછી આ રાજ્ય મળ્યું છે, તે ભોગવી. આટલું લખી નાખો એટલે 1 માર્ક તમારો રોકડો બની જશે. સારું, તો આ વાત આમ. બીજું વાક્યમાં જુઓ, અમારો પરિવાર ધનવાન નહોતો, પણ ઘરનું વાતાવરણ કોઈ પણ સાંસ્કૃતિક દ્રષ્ટિએ સુરક્ષિત પરિવારને શોભે એવું રહ્યું હતું. તો હવે આમાં તો ખબર પડી જ જાય છે ને કે કયો સંયોજક છે, પણ. તો પણ અહીંયા આગળ સંયોજક દૂર કરો, અહીંયા ક્રમ આપો, ક્રમ નંબર 1 અમારો પરિવાર ધનવાન નહોતો, ત્યાં પૂર્ણ વિરામ મૂકો, અને અહીંથી ક્રમ બીજું આપી દો, ઘરનું વાતાવરણ કોઈ પણ સાંસ્કૃતિક દ્રષ્ટિએ સુરક્ષિત પરિવારને શોભે એવું રહ્યું હતું. તો એ જવાબ ઓકે. પછી ક્રમ નંબર 58 અમારા 5 માંથી 2 જણને આ અલૌકિક શોભા ભર્યું દ્રશ્ય જોવાનું રહી ગયું, તેથી અમે ત્રણેય જણાએ ઘણો જીવ બાળ્યો હતો. તો આની અંદર કયું સંયોજક જે છે એ તમને જોવા મળે છે, એ તમે આમાંથી ગોતી શકો. તો અમારા 5 માંથી 2 જણને આ અલૌકિક, એની બદલે અલૌકિક શોભાભર્યું દ્રશ્ય જોવાનું રહી ગયું, ત્યાં સુધી આ પહેલું વાક્ય બનશે, ક્રમ 1. અને અહીંયા કરી નાખવાનું છે, અને તેથી એ સંયોજક દૂર કરી દેવાનો છે. આને આમ ચોકડી મારી દો, અમે ત્રણેય જણાએ ઘણો જીવ બાળ્યો. તો આમ ક્રમ આપી દેવાય, અને આમ એમના ઉત્તરો જે છે એ લખી શકાય છે. તો આવી રીતે એના ઉત્તરો તમારે પીરસવાના થાય છે, જેના કારણે તમે સરસ એ કાર્ય કરી શકવા માટે સક્ષમ બની શકો. અને આમ જ જવાબ તમારે પીરસવાના છે. આની સિવાય કોઈ પણ પ્રકારે જવાબ પીરસવાના થતા નથી.
એટલે તમારે સંયોજક દૂર કરી નાખવાનું છે. ખોટું વાક્ય બિલકુલ ઉત્તરવહીમાં લખવાનું નથી. ક્રમ યોગ્ય દર્શાવવાનો છે અને યોગ્ય ક્રમ દર્શાવીને એની સામે એનો યોગ્ય જવાબ જે છે એ તમારે સીધો જ લખવાનો થાય છે ઉત્તરવહીમાં. એટલા માટે આજે આપણે આ પ્રશ્ન 2 તમારી સમક્ષ મૂક્યા. હવે પછીના વિડીયોમાં આની પછીના 2 પ્રશ્નો છે એ આપણે રજૂ કરીશું. ત્યાં સુધી ભાર્ગવ સાહેબના જય શ્રી કૃષ્ણ.